બોલો બાબા સાહેબ આંબેડકરની જય। આજ રોજ 22/3/2026ના રોજ થરા મુકામે મકવાણા વાસ ઇન્દ્રનગર ખાતે બંધારણની જે પત્રિકાઓ આવેલી હતી એનું વિતરણ સુખ શાંતિપૂર્ણ કરી અને વગરનાથી સાક્ષીએ દરેક 21 ગામે એનું પાલન કરવું એ હેતુસર આવી મીઠાઈ અને સાકર ખવડાવી અને અહીંથી સુખ શાંતિ સર્વે એમના ઘરે વિદાય છે। બોલો ઓગડાનાથની ચતુરભાઈ વાંચી અને સમાજને સંભળાવશે। બોલો ઓગડાનાથની, બોલો નાથ ગંગાની। ખરેખર તમે આ મને તક આપી છે, હું તમને બે હાથ જોડીને પહેલા તો વંદન કરું છું। સમાજની જય હો। શ્રી ઓગડ તાલુકા રોહિત સમાજના 21 ગામ પરગણાના રીત રિવાજો અને વ્યવહારોનું સામાજિક બંધારણ જે ફોટો મૂક્યો છે તે સંત શિરોમણી શ્રી રોહિદાસજી મન ચંગા તો કઠોતી મેં ગંગા વિક્રમ સંવત 2082ના ફાગણ સુદ 5 તારીખ 22/26 ને રવિવારના રોજ થરા મુકામે ઠરાવ કરેલ છે। શ્રી ઓગડનાથની જય। શ્રી ઓગડ તાલુકા રોહિત સમાજના 21 ગામ પરગણાના રીત રિવાજો અને વ્યવહારોનું સામાજિક બંધારણ થરા મુકામે વિક્રમ સંવત 2082ના ફાગણ સુદ 5 તારીખ 22/26 ને રવિવારના રોજ સાથે મળી સર્વસંમતિથી ઠરાવો કરેલ છે જે નીચે પ્રમાણે છે। ઠરાવ નંબર 1 સગાઈની બાબત સગપણ કરવા વધુમાં વધુ 21 આપવું। સગપણમાં ₹11 શ્રીફળ અને એક સાડી લાવવી। ગોળના ₹100 100 બંને પક્ષ પાસેથી લેવા। એક જમણ ગરધણીની સવલત પ્રમાણે આપે। સગપણના દિવસે 5 સ્ત્રીઓ કન્યાને હાથ ફેરવવા આવે। કોઈપણ પ્રકારની કટલરી મોબાઈલ કે દાગીના લાવવા નહીં તથા હારડાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે। વળતરમાં આવનાર માણસોને ₹10 લેખે માનપાન આપવું। ઠરાવ નંબર 2 લગ્નની વિગત લગ્ન લઈને 11 થી 21 વ્યક્તિઓ જવું સાથે શ્રીફળ લીલોતરું સોપારી અને ₹51 રોકડ વ્યવહાર કરવો। આવેલ લગ્નને ગરધણીની સવલત પ્રમાણે એક જમણ આપવું। રાત્રિ રોકાણ કરવું નહીં। ઠરાવ નંબર 3 જાનની વિગત જાન મુહૂર્ત પ્રમાણે સવારે 9 વાગે સુધીમાં વર સાથે વધુમાં વધુ 121 વ્યક્તિઓ જાનમાં આવે। લુણારી અને જાનડીઓની પ્રથા સદંતર બંધ કરેલ છે। ડીજે કે ઢોલ વાજિંત્ર બંધ કરેલ હોવાથી જાન સાથે લઈને આવવું નહીં કે લઈને જવું પણ નહીં। કોઈ પણ પ્રકારનું વ્યસન કે કેફી પદાર્થનું સેવન કરવું નહીં। જુગાર પ્રથા મહોલ્લામાં કોઈપણના ઘરે જુગાર રમવા બેસાડશે તો તેનો દંડ ₹5000 લેવામાં આવશે। તેમજ સમાજ આકરી શિક્ષા કરશે। આગળના દિવસે રાત ગરબાની પ્રથા ચાલુ છે, જેમાં ડીજે કે સાઉન્ડ કે ઢોલ વગાડી શકાશે। સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ડીજે તેમજ અનુકૂળ વાજિંત્ર વગાડી શકશે। બીજી રમાડ હોય તો ભાઈ ડેકલું વાગે। ફટાકડા કે દારૂખાનું ફોડવું નહીં અને ફુવારો કે અન્ય પદાર્થ વર કન્યા ઉપર ચોરીમાં કે અન્ય જગ્યાએ છંટકાવ કરવો નહીં। ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પ્રથા ચાલુ છે। ગળ્યા પાણીની રસમ બંધ કરેલ છે। ચોરીમાં વર અને કન્યા એન્ટ્રી ચોરીમાં જે વર કન્યા સાથેની એન્ટ્રી વર કન્યાવાળી એન્ટ્રી હલ્દી રસમ મહેંદી રસમ વગેરે વરઘોડાની પ્રથા સદંતર બંધ કરેલ છે। રંભા પ્રથા સદંતર બંધ કરેલ છે। વરને તોરણે સાસુ કુકડા વખતે અબોખામાં ₹101 જાન પક્ષ તરફથી નખાવો। ચોરીના ફેરાના ₹501 અને ચોરી ઠારવાના ₹101 વર પક્ષ પાસેથી લઈને બ્રાહ્મણને આપવા। જાનનું જમણ ગરધણીને સગવડતા પ્રમાણે એક જમણ આપવું અને ઊભા દાડાએ જાન લઈને આવવું। પછી દાપાની વિગત ₹2142 દાપુ ઠરાવેલ છે। મૂર્તિયાના બાપે કન્યાના હાથના કંગન મૂર્તિયા પગની પાયલ અને ચાંદીનું મંગળસૂત્ર કુલ 250 ગ્રામ ચાંદીમાં સમાવેશ કરવો અને સોનાની બુટ્ટી લાવવી। જાનવાળા વર પક્ષ પાસેથી વધુ ₹2100 ઢોલીને અપાવવા। ગરધણી ઢોલીને શીખ પેટે ₹2500 આપવા। જાન તરફથી ગામઠ કે બ્રાહ્મણને ₹2100 રોકડા આપવા। માડવા તરફથી જાનને વળતર સોનાની નાખની ચૂક કાંટી પિત્તળનું બેડું બાજડ તેમજ વેવાઈને પાઘડી અને ₹10 વીંટીના આપવા। વરને ખભા ટકણાના ₹51 આપવા। સગા મેળવણીયાને ₹101 બંને પક્ષ પાસેથી લઈને આપવા, કુલ ₹200। માડવા જોવાની પ્રથા સદંતર બંધ કરેલ છે। લગ્નની વાસણ કે ભેટ પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે। નોંધ દાપાની રકમની પોંસલી ભરવા માંગતા હોય તેમણે સાસુએ ઉતારે જઈને વરને હાથ ફેરવીને આપવા। ઠરાવ નંબર 4 મોસાળાની વિગત દીકરીના પરિવારને કપડાં અને ₹11,000 થી 51,000 સુધીની રોકડ રકમથી મોસાળું ભરવું। વેવાઈને પાઘડી અને વેવાણને સાડલો આપવો।
તેમજ તેના કુટુંબના રિવાજ મુજબ બાકીના સભ્યોને રોકડ રકમ આપવી, બ્રાહ્મણને 200 રૂપિયા અને ઢોલીને રૂપિયા 100 આપવા. ઠરાવ નંબર 5 મામેરાની વિગત. દીકરીના પરિવારને કપડાં અને રૂપિયા 11,000 થી 1,51,000 રૂપિયા રોકડ રકમથી માળવે મામેરું ભરવું. વેવાઈને પાઘડી અને વેવણને સાડલો તેમજ કુટુંબના રિવાજ મુજબ બાકીના સભ્યોને રોકડ રકમ આપવી, બ્રાહ્મણને 200 અને ઢોલીને રૂપિયા 100 આપવા. ઠરાવ નંબર 6 સીમાંત. સીમાંતમાં ખોળો ભરાવાની પ્રથા જેને કરવું હોય તેના માટે છૂટ રાખેલ છે. દીકરી અને જમાઈને કપડાં અને નણંદને સાડી, બાકીનાને રોકડમાં વ્યવહાર કરવો. દીકરીની સુવોવડ બાદ બાળક રમાડવા આવેલ સગી વેવાણને સાડી અને બાકીના સગાઓને રૂપિયા 20 લેખે રોકડ રકમનો વ્યવહાર કરવો. ઠરાવ નંબર 7 પુનઃ લગ્ન કરવા બાબતે. પુનઃ લગ્નનું અણુ ચડવા આવે ત્યારે હાથના કંગન, મૂર્તિયા, મંગળસૂત્ર ચાંદીનું અને સોનાની બુટ્ટી, પાયલ તથા ચાંદરી ચાંદીની લાવવી અને દાપાની રકમ રૂપિયા 1142 ઠરાવેલ છે. મૂર્તિયા સાથે વધુ 25 વ્યક્તિઓએ અણુ ચડવા આવવું. આવેલ વેવાઈને પાઘડી અને વીંટીના રૂપિયા 10 તેમજ બાકીના મહેમાનને રૂપિયા 10 બાનપાનના આપવા. મૂર્તિયાને ઓઢામણી પેટે રૂપિયા 100 રોકડા આપવા. ઠરાવ નંબર 8 સગપડ તોડવાની વિગત. મૂર્તિઓ કન્યાને ન ગમાડતો હોય તો વર પક્ષ પાસેથી સગપડ તોડવાના રૂપિયા 51,000 લેવા તેમજ કન્યા મૂર્તિયાને ન ગમાડતી હોય તો સગપડ તોડવાના કન્યા પક્ષ પાસેથી રૂપિયા 51,000 અપાવવા. આવેલ રકમમાંથી રૂપિયા 5,000 નાથ સમાજને આપવા. ઠરાવ નંબર 9 છૂટાછેડા ફારગતીની બાબત. લગ્ન કર્યા પછી મૂર્તિઓ કન્યાને ના રાખે તો વર પક્ષ પાસેથી રૂપિયા 2,51,000 લેવા અને લગ્ન કર્યા પછી કન્યા ના રહેતી હોય તો કન્યા પક્ષ તરફથી રૂપિયા 2,51,000 અપાવવા અને દાગીનાના જે તે પક્ષને પરત કરવા. છૂટાછેડાની આવેલ રકમમાંથી રૂપિયા 11,000 નાથ સમાજને આપવાની રહેશે. ઠરાવ નંબર 10 મૃત્યુ પાછળના ભોજન ખર્ચ અંગે. મૃત્યુ પાછળ બપોરો 4 દિવસે કરવો. કોઈ પણ વાર આવતો હોય તો મીઠો બપોરો સદંતર બંધ. બપોરના દિવસે ખીચડી ઘડી કરવાની રહેશે. ઘીની વાળી ફેરવવી નહીં. તાણું એટલે કે સગાતેડું શેમાળિયું કે અન્ય તાણા પ્રથા બંધ કરવામાં આવે છે. જે તે ગામના રિવાજ પ્રમાણે કાંઠિયાની છૂટ રાખવામાં આવેલ છે. મરણ ક્રિયા દરમિયાન પીટડી પ્રથા બંધ. શોક ભાગ્યા પછી કોઈ પણ તહેવારના નામે સગાવાલાએ મોઢું ઢાંકવા આવવું નહીં. ઠરાવ નંબર 11 માંદગીના ખબર અંતર પૂછવા બાબત. બીમારીના કેસમાં બોલાવવાની પ્રથા બંધ, પરંતુ સગાવાલા કે કુટુંબના ભાઈઓ બહેનો ખબર અંતર પૂછવા આવી શકશે. તેમજ ઓઢમણા પ્રથા બંધ છે, પરંતુ રોકડમાં માનપાનના રૂપિયા 10 લેખે આપવા. ઠરાવ નંબર 13 કે કોઈ પણ ભાઈને પોતાની પત્નીને સંતાન ના થતું હોય તો તેની પત્નીની સંમતિથી બીજી સ્ત્રી કરી શકશે. 22મી ફેબ્રુઆરી દર વર્ષે ભેગા મળી બંધારણ દિવસ ઉજવવાનો, બંધારણ દિવસ મનાવવો અને બંધારણના ઠરાવનું ઉલ્લંઘન કરેલ હોય તેવા કેસમાં ના આવેલ દંડની વસૂલાત તેમજ નાણાકીય વ્યવહારોની સમીક્ષા કરવી. જરૂરિયાત પ્રમાણે બંધારણમાં સુધારા વધારા કરવાની જરૂર પડે તો ચાલુ પત્રિકામાં પાના ઉમેરાશે નહીં, પરંતુ નવેસરથી બંધારણ કરવું. બચત મંડળ બનાવવાનો નિર્ણય લીધેલ છે. દર વર્ષે ગામમાંથી ઉંબરા દીઠ રૂપિયા 100 લેખે ઉઘરાવવા. સમાજમાંથી એકત્ર થયેલ મૂડીને શિક્ષણ કે અન્ય સારા હેતુ માટે આયોજન કરવું. સમાજના ભાઈઓને ધિરાણ પણ કરી શકાય છે. આ માટે કમિટીએ તેના નિયમો બનાવીને કરવું. નાથ સમાજને કોઈ પણ ગામમાં સારા પ્રસંગે બોલાવે તો સાથે મળી જવું. સમાજને સ્પર્શતા ન ઠરાવેલ હોય તેવા મુદ્દા અને સમાજના વ્યક્તિને સમાજના ન્યાયની જરૂરિયાત જણાશે તો સમાજની વ્યક્તિઓએ કોઈ પણ પ્રકારના પક્ષ કે પક્ષાંતર, સગાવાદ કે મતભેદ વગર નિષ્પક્ષ નિર્ણય લેવાનો રહેશે, જે સ્વીકારીને બંધન કરતા રહેશે. કન્યા કે વર પક્ષે કોઈ પણ પ્રકારનો મતભેદ, ઝઘડો કે વાદ વિવાદના કેસમાં કોર્ટ કચેરીનો આશ્રય લે તેની પહેલા સમાજ દ્વારા સમાધાનલક્ષી વલણ અપનાવવું. સમાજના લોકોને જે ન્યાય જણાવે તે બંને પક્ષોએ સ્વીકાર કરવો પડશે અને જે પક્ષ નિર્ણયનું પાલન નહીં કરે તો તેના પડખે સમાજ અથવા નાતના માણસો ઊભા રહેશે નહીં. ઉપર જણાવેલ તમામ નિયમો, બંધારણ અને ઠરાવોનું સંપૂર્ણપણે પાલન કરવું. જો કોઈ પણ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો રૂપિયા 1,21,000નો દંડ નાત વસૂલ છે અને તેને આકરામાં આકરી શિક્ષા કરશે, જે માન્ય રાખવી પડશે. ભારતનું સંવિધાન સર્વોપરી છે, પરંતુ નાથ સમાજનો વહીવટ સારો ચાલે તે હેતુથી ઉપરના ઠરાવો તેમજ રીત રિવાજ અને વ્યવહારોનું બંધારણ કરવામાં આવ્યા છે, જેના કાયદાનો ભંગ કરવાનો કોઈ ઉદ્દેશ નથી તેમ સમજીને બંધારણ અમલમાં મૂકેલ છે. ઉપરનું બંધારણની પત્રિકા દરેક વ્યક્તિએ વાંચી સમજી સંપૂર્ણ હોશ હવાસમાં સમાન અવસ્થામાં સ્વીકારેલ છે, જે સંપૂર્ણપણે પાળવા માટે વચન આપું છું અને સમાજને વફાદારીથી નિષ્ઠાપૂર્વક અમલ કરીશ અને કરાવીશ. સંત શિરોમણી શ્રી રોહિદાસજી
જય ઓગણનાથ. ડૉક્ટર બાબા સાહેબ અમર રહો. સ્વાભિમાનનો માર્ગ બતાવે છે. આ તો મુદ્દા પહેલું તો મુદ્દા પર પડ્યા ભાઈ મારી વાત વફાય આજ રોજ 23/3/2026 રોજ થરા ઇન્દ્રાનગર ખાતે આ પત્રિકાઓનું બંધારણનું વિતરણ કરેલ છે. જે ઓગણનાથની સાક્ષીએ બંધારણનું આ પાલન દરેકને કરવાનું રહેશે એવો દરેકની સંમતિથી આજ રોજ આ પત્રિકાનું વિતરણ કરેલ છે. બોલો ઓગણનાથની સાક્ષીએ અમે કહીએ છીએ કે આ છે ડોગરજી આયા માનજો ને અમારી નાતની લાજ તમે જય હિન્દ જય ભીમ. સર્વે ભાઈઓ આપણા કાંકરેજ તાલુકાના ભેગા થયા છે. એક માળાને 100 માણિકા હોય, બધા એક જ સરખા હોય છે. કોઈના મનમાં એવું ધારતા નહીં કે મારે આમ છે મારે તેમ છે, પણ સર્વે ભયાના એક માન એક તન કરી અને આ પત્રિકાની અંદર ઉતરી જાજો અને આ પત્રિકાનો વ્યવહાર કરજો. જય ભીમ, જય ઓગણનાથ. આજે આપણે તાલુકાની પત્રિકાનું વિતરણ કરવા માટે ભેગા થયા છીએ. આપણે બધા સૌ સમજો અને બુદ્ધિશાળી માણસો છીએ. આમાં બધું કહેવાનું આવતું નથી. આ પત્રિકા એક આપણું બંધારણ છે, સમાજની એકતા છે. એટલે નાના મોટા ગમા અણગમા બધે હશે એને બાજુ પર મૂકી મોટું મન રાખી અને આ પત્રિકાનું પાલન થાય એવું વર્તન કરજો. બીજું, 12 મહિને આપણે ભેગા થઈશું. નક્કી થયા મુજબ 21 જણાની કમિટીએ નક્કી કર્યું છે કે આપણે ગઈ 22મીએ ભેગા થયા હતા, હવે આવતી 22મી આપણે ભેગા થઈશું. ત્યારે બધો હિસાબ, કંઈ સુધારા વધારા, બીજી કોઈ તકલીફો હોય એ બધું આપણે રજૂ કરીશું અને કંઈક કરવા જેવું હશે તો એ આપણે આગળ વિચારીશું. પણ આ 12 મહિના આપણી એકતા તૂટે નહીં એવું વર્તન કરજો. તમે બે જણા વડીલો થઈ અને પછી ત્યાં બાબા સાહેબ પાસે ઉભા રહી. ગુનાભાઈ સાહેબે અમાભાઈ સાહેબે જે વાત કરી એ ખૂબ સારી વાત કરી. પણ હવે આપણે ઉકેલા પરિવાર, શેખવા પરિવાર, કોમલપુરા પરિવાર અને મકવાણા પરિવાર સારે મહિલાએ થઈ અને સગત માતાના મંદિરે અહીંયા મિટિંગ પત્રિકા પાડવાની વાત થઈ અને આજે આપણે પત્રિકાનું વિતરણ છે. પણ આપણે વાત થઈ હતી સોમાકા કે આ પત્રિકાને આપણે વગર દર્શન કરવા જાઉં કે ના જાઉં કે અહીંયા દીવો ધરીના પત્રિકા વિતરણ કરવું એ આપણે ભાઈઓ બધા જઈ નક્કી કરશું. પણ હવે આ પત્રિકા 36 વર્ષ પછી બંધાણી એટલે આનું પાલન પાક્કું થાય અને જે પણ આની પત્રિકાનું બંધારણ તોડે એને એકદમ હોયલો અને ઈજી માફ કરવામાં આવશે નહીં, એને કડકમાં કડક સજા કરવામાં આવશે. પહેલી હાથતા રાખવાની પછી આવે. આવી 2/2026 રોજ જે બંધારણ થયું આજ રોજ એની પત્રિકાઓનું વેચાણ પણ આ પત્રીનું અપમાન થવું ના જોઈએ અને જે ગુનો કરે, જે ગુનાગાર હોય એના પ્રમાણમાં ગુનો લેવાનો અને હું તમને ખાવાનું મારું અને બીજો તમે માફી માંગી એટલે છોડી દેવાનો. છોડી દેવાનો તો લાવો હું તમને ધોકો છોડીને કેમ તમે ધોકો છોડો. સાહેબની જય. નાતના ગુનેગારને છોડો ને એવા અમારા અગ્રણી વડીલ કહી રહ્યા છે. આજે 15/3/2026 રોજ આ પત્રિકાનું મકવાણા પરિવાર થરા ઇન્દ્રાનગર ખાતે થરાના સમસ્ત ચારેય વાસ મળી અને જેનું આયોજન કરેલ છે. બંધારણના ઘડવૈયા બાબા સાહેબની સાક્ષીએ આજ રોજ થરા મુકામે 21 ગામનું બંધારણ જે 22/2/2026 રોજનો ઠરાવ કરેલો, જેની પત્રિકા આજ 15/3/2026 રોજ ઇન્દ્રાનગર ખાતે મકવાણા વાસમાં એનું વેચાણ કરી અને ઓગણનાથની સાક્ષીએ આ બંધારણનું ઉલ્લંઘન ના થાય એવી રીતે અગ્રણી વડીલોએ દરેકને અપીલ કરી.
પત્રિકાઓનો પ્રવાસ ચાલુ હતો અને એ પ્રવાહમાં આપણે પણ સાથે રહી અને ગઈ મિટિંગમાં બધા 21 ગામ મળી અને 11 કમિટી મેમ્બરો બનાવી અને માનભેર ઉલ્લાસભેર સર્વસંમતિથી પત્રિકાનું બંધારણ કર્યું અને એ નિમિત્તે આજે આપણા 21 ગામ મળી અને એના એ ઉલ્લાસ સાથે કોઈ પણ જાતના શરમ સંકોચ બંધ કે કોઈની ધાક ધમકી કે કોઈ પણ જાતના દ્વેષ વગર આજે પત્રિકા વેચણી માટેનો સમય નક્કી કર્યો હતો એ પ્રમાણે આપણા 21 ગામ આજે હાજર છે બરાબર અને સર્વસંમતિથી આપણે આ પત્રિકા વેચવા માટેનું ચાલુ કરીએ છીએ તો આપણે આગળનો દોર હેમાબાને કહીએ કારણ કે આપણા વડીલ છે આમાં એટલે એ આગળનો દોર ચાલુ કરશે. ગંગાની જય. આજના આનંદની પંચના ભગવાન વડીલોને મારી એક જ વિનંતી કે જ્યાં સુધી આપણો કાર્યક્રમ ચાલે પત્રિકા વહેંચણીનો ત્યાં સુધી તમે ઘણા સમયથી શાંતિ રાખી છે, શાંતિ રાખશો અને આપણું જે મૂળ કાર્ય હતું એ મારા નાથને કારણે માતાજીને કારણે સિદ્ધ થયું. સંતોએ કહ્યું છે કે તાપ ટીપ કસ તાપથી હેમ પરીક્ષા જેમ ત્યાગશીલ ગુણ કર્મથી પુરુષ પરીક્ષા છે. પંચના ભગવાન સોનું 4 બાજુથી ઘસાઈને ટીપાઈને કૂટાઈને એ સોના તરીકે ઉપસી આવે એમ મારો જે આ પંચ છે, મારી જે નાચ ગંગા છે એને હું મારા લાખો વંદન કરું છું કે ખરેખર તમે તપ્યા છો, કિરણ ઉપર આવ્યા છો, પણ ખરેખર જે આ 42નું પરગણું છે એ પરગણાની અંદર આપણે કદી આપણી ગાથા ભૂલ્યા નથી, આપણું સ્વાભિમાન ભૂલ્યા નથી. આપણે એક દોરમાં રહી અને સમાજની અંદર રહી અને કામ કર્યું. ખરેખર આજે આપણે ચારે બાજુ નાના મોટા જે પરગણા છે એ તમામમાં પત્રિકાઓનું બંધારણ થયું છે, પત્રિકાઓ વેચાણી છે, વેચવાની બાકી છે. ખરેખર આ બધામાં આપણે ગૌરવ સાથે કહી શકીએ કે કોઈને આશા પણ નથી, ખબર પણ નથી અને ફક્ત ને ફક્ત એક જ દિવસમાં ખરા મુકામે મળી નાથ ગંગા અને 1.5 કલાકની અંદર સગાઈથી મળી છૂટા છેડા સુધીના તમામ ઠરાવો તમે નાથ ગંગાએ આપણે પણ જે નાથ ગંગા છે એ નાથ ગંગાના સ્પર્શમાં એના ચરણોમાં આપણું માથું ઝુકાવીએ તો આપણું કાર્ય સિદ્ધ થાય. મારે અમુક એવું નથી, ખરેખર ગર્વ સાથે કહી શકું કે જે આપણે 21 ગામ એ 21 ગામના તમામે તમામ ભાઈઓ સાક્ષીએ અમે કહીએ છીએ કે આજે ડોગરજી આયા માનજો ને અમારી નાતની લાજ તમે જય હિન્દ જય ભીમ.